ગીર ગઢડા ગામ ખાતે આવેલ હઝરત ગેબન શાહ પીર બાબાનો 2 દિવસીય ઉર્સે શરીફ ઉજવાયો. ગીર ગઢડાના ફરેડા રોડ ઉપર આવેલ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના પ્રતીક હઝરત ગેબન શાહ પીર બાબાનો 2 દિવસીય ઉર્સ શરીફ ઉજવાયો હતો, જેમાં ઉર્સ શરીફના પહેલા દિવસે સંદલ શરીફનો પ્રોગ્રામ યોજાયો, જેમાં તકરીર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીરે તરીકત સૈયદ મુહમ્મદ હાશમી મિયા ઉર્ફ પીરબાપુ કાદરી, શફી મિયા બાપુ કાદરી, અહેમદ હુસેન બાપુ કાદરી, અલ્તમ્સ બાપુ કાદરી ઉના વાળા સહિતના તમામ સાદાતે કિરામ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આમ ન્યાઝ ખવડાવવામાં આવી હતી અને સરકાર ગેબન શાહ પીર બાબાના મજાર ઉપર ગુસ્લ શરીફ પેશ કરવામાં આવ્યું હતું. ઉર્સ શરીફના બીજા દિવસે દર વર્ષેની જેમ ગીર ગઢડા જામમાં મસ્જિદથી લઈ શહેરના મુખ્ય માર્ગ ઉપર જાંબુરની પ્રખ્યાત ધમાલ સાથે જુલુસ નીકળ્યું હતું, જે જુલુસ ગેબન શાહ પીર બાબાની દરગાહે પહોંચી ચાદરપોશી કરવામાં આવી હતી. ત્યારબાદ આમ ન્યાઝ ખવડાવવામાં આવી હતી. ન્યાઝ બાદ નાતખાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૈયદ આલમમિયા બાપુ કાદરી ઉનાવાડા અને મુહમ્મદ મુશ્તાક બિલાલી જૂનાગઢ વાળા તશરીફ લાવ્યા હતા, જે લોકોએ તેમના નૂરાની અંદાજમાં નાત શરીફ પડી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના બિરાદરોએ હાજરી આપી હતી અને ગીરગઢડાના પીએસઆઈ જે.આર. ડાંગર અને પોલીસ સ્ટાફની ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરીને મુસ્લિમ સમાજે બિરદાવી હતી. રિપોર્ટર દોસ્ત મહંમદ.